દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકાની પણ સીએમએ મુલાકાત લીધી। દેવભૂમિ દ્વારકાની પણ સીએમએ મુલાકાત લીધી, જ્યાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોની કરી સમીક્ષા। ત્યારે અસરગ્રસ્ત વિસ્તારના પરિવાર સાથે કર્યો સંવાદ, જ્યાં શેલ્ટર હોમ ખાતે અસરગ્રસ્તોની લોકોની મુલાકાત લીધી છે। ત્યારે કેબિનેટ મંત્રી મુળુભા બેરાએ પણ ઉપસ્થિતિ જોવા મળી હતી કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે। જિલ્લામાં સતત 4 દિવસ જે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જામનગર અને ત્યારબાદ દેવભૂમિ દ્વારકાની પણ મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે અસરગ્રસ્ત વિસ્તારના પરિવારો સાથે સંવાદ પણ કરવામાં આવ્યો છે, જ્યાં શેલ્ટર હોમ ખાતે અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરવામાં આવી। આ સાથે જ કેબિનેટ મંત્રી મુળુભા બેરા પણ ઉપસ્થિત રહ્યા। આજે ભારે વરસાદને જે કારણે જે સ્થિતિ ઊભી થઈ હતી એમાં દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લામાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી બે જિલ્લાની મુલાકાત લીધી અને જે 2-3 દિવસમાં જે કામગીરી થઈ એ સ્થાનિક એ પ્રેઝન્ટેશન જોયું અને જે સ્થાનિક લોકપ્રતિનિધિઓ છે, ધારાસભ્ય શ્રી, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને સંગઠન, એ બધાની વાત જે કંઈ રજૂઆત હતી એ પણ સાંભળી છે। અને બંને જગ્યાએ જે જિલ્લા વહીવટીતંત્રએ કામગીરી કરી અને 2 દિવસથી સતત દરેક વિભાગ ડિપાર્ટમેન્ટે પોતપોતાની રીતે જે રીતે બચાવ રાહતની કામગીરીમાં કામગીરી કરી એનાથી સંતોષ વ્યક્ત કર્યો અને ઝડપથી કેશ ડોલ્સ અને ઘર વખરી, ખાસ કરીને જ્યાં ગામોમાં અત્યારે વીજળી બંધ છે એવા બધા ફીડરો ઝડપથી શરૂ કરવા માટે પીજીવીસીએલના મુખ્ય ઇજનેર સહિત અધિક્ષક ઇજનેર અને બાકીની ટીમ પણ ને વધારાની ટીમો અહીં આપણા આ જિલ્લામાં ત્યાંથી ફાળવી દીધી છે। એ પણ આવતીકાલ સાંજ સુધીમાં, બપોર સુધીમાં પહોંચી જવાની છે। એટલે ખૂબ ઝડપથી વીજળી પણ જ્યાં બંધ છે અત્યારે એ બધી જગ્યાએ સપ્લાય શરૂ થઈ જશે। બાકીની કોઈ નાના મોટી પશુ સહાય કે છે એ ચૂકવવાનું હોય એનું પણ ઝડપથી આવતીકાલથી જ સર્વે કરી અને ખૂબ ઝડપથી એ સહાય ચૂકવાય છે, એના માટેના માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહીં જિલ્લા વહીવટીતંત્રને સૂચના પણ આપી છે। અને 2 ગામ રામનગર અને ખંભાળિયા શહેરમાં જે સ્થળાંતર જેને કર્યા હતા,